सो गाइस हूँ आज वीडियो शूट कर रही छूँ कि આપણે ડેલીના હિસાબથી કેવી સાડીઓ લેવી જોઈએ ને કેવું કપડું લેવું જોઈએ એના હિસાબથી ને કેવું બ્લાઉઝ સિલાવવું જોઈએ ને કેવું લાગે છે આપણા પર. તો હું મંગલસૂત્ર વેર કર્યું છે, વાટી મંગલસૂત્ર. અને ગાઈસ હું તમને બતાવી રહી છું, મેં બ્લાઉઝ શોર્ટ રાખ્યું છે, શોર્ટ હેન્ડ છે. અને ફુલકાબાઈ આપણે 3-4 હેન્ડમાં પણ સારી લાગે અને કોઈ તો ફૂલ હેન્ડમાં પણ રખાવે છે. અગર આગળના વિડીયો શૂટ કરીશ તો તમારી સાથે શેર કરીશ કે હું બ્લાઉઝ કેવા ડિઝાઇનમાં સીવડાવું છું. તો આ છે ફુલકાબાઈ, બટ આ છે શોર્ટ ફુલકાબાઈ. અને તમે જોઈ શકો છો હું ડેલીના હિસાબથી હું ગુજરાતી વેર કરું છું. અને આ ફૂલ સાડીનું એ છે, પૂરી સાડીનું લુક બતાવું હું તમને કે આમાં છે ને હાફ સાડી લેરિયા છે અને હાફ સાડી આપણે મોરપીંછ આવે ને, મોરના પંખોની ડિઝાઇનથી આ સાડી અડધી બનાવેલી છે. અને આનો કલર કોમ્બિનેશન છે બ્લેક લાઇનિંગ અને પૂરી પર્પલ, ડાર્ક પર્પલ સાડી છે. તમે જોઈ શકો, હાફમાં હું બતાવી રહી છું. અને આ એનું પટલી છે જે આગળ આવે, આપણને પંખ આવે આગળ, મોરપંચના પંખ આવે આગળ. તો આ અડધી સાડી લેરિયા ડિઝાઇનમાં છે ને અડધી મોરપીંછમાં છે, તમે જોઈ શકો છો. અને થોડા સિલ્વર ટાઈપના ચંકી ગ્લિટર્સ લાગેલા છે આ સાડીમાં, જે મારી પટલી કો કે મારા લેરિયા ડિઝાઇનમાં પણ થોડા ચંકી ગ્લિટર લાગેલા છે આ સાડીમાં. અને ડેલીના હિસાબથી એકદમ મસ્ત સાડી છે. અગર તમે વેર કરશો તો તમને કોઈને કોઈ તો પૂછશે આ સાડી ક્યાંથી લીધી હતી. તો આ સાડી પર તમે લોકો મેં ઇયરિંગ નથી વેર કર્યા, બટ તમે જુઓ મેં એકદમ સિમ્પલ મંગલસૂત્ર છે, વાટી મંગલસૂત્ર ને સિમ્પલ બેંગલનું સેટ, તો પણ કેટલું સરસ લાગે છે. આઈ હોપ આપ તમને વિડીયો પસંદ આવે તો લાઈક